અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। રાજુલા તાલુકાની જિલ્લા પંચાયતની 4 બેઠકો ભાજપના ફાળે જતા પક્ષે સ્પષ્ટ બહુમતી મેળવી છે। જિલ્લા પંચાયતની બેઠકોમાં ડુંગર સીટ પરથી લાલજીભાઈ વાણિયા, ચાંચ સીટ પરથી ભાનુબેન વિક્રમભાઈ શિયાળ, કોટડી સીટ પરથી વીરભદ્રભાઈ ડાભિયા અને ભેરાઈ સીટ પરથી અરજણભાઈ વાઘ ભાજપમાંથી વિજેતા જાહેર થયા છે। તાલુકા પંચાયતની બેઠકોમાં પણ ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે। વાવેરા સીટ પરથી દેવુબેન કરસનભાઈ ભાલિયા, વિસડિયા સીટ પરથી રેખાબેન કમલેશભાઈ મકવાણા, કડિયાળી સીટ પરથી મધુભાઈ મકવાણા, બેરાઈ સીટ પરથી તખુભાઈ ધાખડા, બરફટા સીટ પરથી કનુભાઈ કામડિયા અને કોટડી સીટ પરથી કનુભાઈ કડસરિયા ભાજપમાંથી વિજેતા બન્યા છે। ખેરા સીટ પરથી રામજીભાઈ ગુજરિયા અપક્ષ તરીકે વિજેતા થયા છે, જ્યારે વડલી સીટ પરથી જેડી કાછડ કોંગ્રેસમાંથી જીત્યા છે। ખાંભા તાલુકામાં ડેડાણ જિલ્લા સીટ પરથી રમેશભાઈ જાદવ અને તાલુકાની આંબલિયાળા સીટ પરથી ભાવેશભાઈ જાદવે ભાજપમાંથી ભવ્ય વિજય મેળવ્યો છે। જાફરાબાદ તાલુકાની નાગેશ્રી સીટ પરથી કરશનભાઈ ભીલ પણ ભાજપમાંથી વિજેતા જાહેર થયા છે। પરિણામો જાહેર થતા જ તમામ વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ જોરશોરથી પ્રચાર કર્યો છે, આ વિસ્તારમાં વિકાસ કર્યો છે, આ વિસ્તારમાં કામ કર્યા છે, તો આ પરિણામ છે। આ સાથે મારી વાતનો વિશેષ આભાર વ્યક્ત કરું છું।